હલો, કેમ છો? કિડ્સ રેસિપી ચેલેન્જમાં આજે સ્મિતાબેન લખે છે કે મારી દીકરીને દૂધી બિલકુલ નથી ભાવતી. તો એના માટે એને ખબર ના પડે એવી રીતે દૂધી ખવડાવવા માટે આજે આપણે એક એવી રેસીપી બનાવવાના છીએ કે જે બાળકોને ભાવતી જ હોય છે, પણ એમાં દૂધી છુપાઈ જશે. તો ચાલો જોઈએ રેસીપી. દૂધીમાંથી બનતી સરસ મજાની ઇન્સ્ટન્ટ ઇડલી. સૌથી પહેલાં દૂધી લેવાની છે. ધોઈને છોલીને ડાઈસ કરી લઈશું. અડધો કપ જેટલી કોથમીર, 2 લીલા મરચાં, અડધો કપ જેટલું દહીં, આ બધું મિક્સ કરી અને મિક્સી જારમાં એની પેસ્ટ તૈયાર કરી લઈશું. હવે જેટલી પેસ્ટ હોય એના કરતાં અડધી સૂજી લેવાની છે. અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. બેટરને રેસ્ટ આપીશું 10 મિનિટ માટે. અત્યારે આપણે દૂધીમાંથી બનતી સરસ મજાની ઇડલી તો બનાવી છે, પણ યુઝ્યુઅલી આપણે હાંડવો, ઢોકળા, મુઠિયા, થેપલા એમાં જ્યારે દૂધી નાખીએ છીએ ને તો છીણીને નાખીએ છીએ, એટલે બાળકોને એને આમ રેસા આવે ને એટલે ખબર પડી જાય છે કે આમાં દૂધી છે. સો બહુ બધા છોકરાઓ એવું કહે છે કે દૂધી કોબી અમને આમાં નથી ભાવતી. તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે દૂધીને આપણે ક્રશ કરીને એનો પલ્પ કરીને જ વાપરવો. એટલે તમે થેપલા બનાવો, ઢોકળા બનાવો, હાંડવો બનાવો, મુઠિયા બનાવો, બધામાં આ જ રીતે દૂધીનો પલ્પ કરી અને યુઝ કરી શકો છો. બેટરને રેસ્ટ આપીએ ત્યાં સુધી ચટણી બનાવી લઈએ. એના માટે શ્રીફળ, શેકેલા ચણાના દાળિયા, કોથમીર, આદું, મરચાં અને લીમડાના પાન લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 કે 2 ચમચી જેટલું દહીં અથવા તો અડધા લીંબુનો રસ પણ લઈ શકો છો. એને મિક્સી જારમાં ક્રશ કરી લઈએ. આ રીતે થોડીક પાતળી એવી ચટણી તૈયાર કરીશું. હવે એનો વઘાર કરવાનો છે. વઘાર માટે તેલ ગરમ કરીશું. લાલ સૂકા મરચાં, લીમડાના પાન, રાઈ, હિંગ પણ ઉમેરી શકો છો અને આ વઘાર ચટણીની ઉપર પોર કરી દઈએ. હવે ઇડલીના બેટરને પણ વઘાર કરવાનો છે. એના માટે પણ સેમ વે તેલ, રાઈ, લીમડાના પાન, અડદની દાળ, કાજુના ટુકડા, આનો વઘાર કરીશું અને આ વઘારને ઇડલીના બેટરની અંદર પોર કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બેટરને. થોડો ફ્રૂટ સોલ્ટ પાવડર ઉમેરી એની ઉપર સાદું નોર્મલ વોટર રેડી અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈએ. ગ્રીસ કરેલા ઇડલી મોલ્ડમાં બેટરને આ રીતે ચમચાથી પોર કરી લઈએ. પાણી ઉકળે એટલે સ્ટીમરમાં ઇડલી મોલ્ડને સ્ટીમ કરવા મૂકીશું. 8 થી 10 મિનિટમાં ઇડલી રેડી થઈ જશે. સરસ મજાની એકદમ સોફ્ટ ઇડલી રેડી છે. જે ચટણી તૈયાર કરી છે એ પણ એની ઉપર આ રીતે પોર કરી અને સર્વ કરીશું. આઈ એમ શ્યોર કે તમારા બાળકને તો બરાબર, પણ તમને પોતાને પણ ખબર નહીં પડે કે આની અંદર દૂધી છે. તો ચોક્કસ બનાવજો દૂધી સૂજીની આવી સરસ મજાની ઇન્સ્ટન્ટ ઇડલી અને અમને જણાવજો કે તમારા બાળકોને ભાવી કે નહીં. અને હા, તમારા બાળકો માટે પણ તમારે કોઈ ઇન્ગ્રેડિયન્ટ કેવી રીતે ખવડાવવું અથવા તો કેવી રીતે રેસીપીમાં વાપરવું કે જેથી કરીને એને ખબર પણ ના પડે અને તમને આપ્યાનો સંતોષ પણ થાય, એ જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં ઇન્ગ્રેડિયન્ટનું નામ ચોક્કસ લખજો.